નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત। સુરત શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબિન નંગ 108 કિંમત ₹21,600 ના મત્તાના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેર નાઓએ આગામી આવનાર ઉત્તરાયણના તહેવારમાં ચાઇનીઝ દોરીથી કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ન જાય અને શાંતિપૂર્ણ તેમજ ભયમુક્ત રીતે ઉત્તરાયણના તહેવારની ઉજવણી થાય તે હેતુથી તેમજ સમગ્ર દેશમાં કોઈપણ પ્રકારની સિન્થેટિક દોરી કે નાયલોન સિન્થેટિક મટીરીયલ સિન્થેટિક પદાર્થથી કોટેડ કરેલ હોય અને નોન બાયોડિગ્રેડેબલ હોય કે જેના ઉપર કાચ અને લોખંડ કે અન્ય હાનિકારક તત્વોનો લેપ ચડાવી દોરા તૈયાર કરેલ હોય તેવા દોરા મેળવવા, સંગ્રહ કરવા, વેચાણ કરવા, ઉપયોગ કરવો, હેરાફેરી કરવો જેના ઉપર પ્રતિબંધ જાહેર કરેલ હોય તેમ છતાં કેટલાક લોકો આ જોગવાઈઓનો ભંગ કરી જાહેર જનતામાં હાનિ પહોંચી શકે તેવું કૃત્ય કરતા હોય તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેકરિયા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એસ.આર. રાણા સાહેબ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હિંમતભાઈ માવજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સાબર ગામ 3 રસ્તા પાસેથી એક ઈસમ નામે રહીશ શોકત સોલંકી નાઓ પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબિન નંગ 108 કિંમત ₹21,600 ની મત્તાનો મુદ્દામાલ પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।